હેલો દોસ્તો, તો અમે તૈયાર થઈને પૂગી ગયા છીએ અહીંયા, કેમ કે આજે અમારે જવાનું છે કોટડા સેવામાં. તો આ બધા ભાઈબંધોની હારે પૂગી ગયા છે. અહીંયા જો બધા ભાઈબંધો રોડે ઊભા છે ને આ બે ત્રણ અહીંયા ફોન ઊભા છે. જો આપણે જવાનું છે કોટડા સેવામાં. હવે બોલેરો આવી ગયો છે ને ભાઈ, હવે જવાની તૈયારી કરવી છે કોટડા. જો આ તો બધા સીડ્યા હો ભાઈ. હળુ હળુ કેટલા આપણી જગ્યા છે. તો સ્વાગત છે દોસ્તો, અમે પૂગી ગયા છીએ કોટડા. જો આ રાતનો નજારો ને અમે બધા જો બોલેરામાંથી ઉતરીને હવે આવ્યા છીએ અને આપણે આ રસોડે પૂગી ગયા છે. આ બધા હવે જો અહીંયા પૂગી ગયા છે અને હવે આ દર્શન કરવા મળ્યા છે અહીંયા રસોડે. તો 11 વાગી ગયા છે રાતના ને અમે અહીંયા પૂગી ગયા છીએ. તો અત્યારે બધા જો પ્રસાદી લેવા બેઠા છે અને આ પ્રસાદી છે, લાપસી છે, ઉરમું છે, ગાંઠિયા છે, રોટલી છે, શાક છે, દાળ અને ભાત. નાવડા બધા પ્રસાદી લેવા બેઠા છે. તો આપણે પ્રસાદી લેવા બેસવાનું છે ને આપણી થાળી અહીંયા પૂગી ગઈ છે. તો હવે આપણે હવે પ્રસાદી લઈ લઈએ. તો સ્વાગત છે, જય માતાજી. હવે બધા જો જાગી ગયા છીએ એટલે આવડા બધા જો અહીંયા બેઠા છે અને હવે અમારે જવાનું છે ચા લેવા. હું ને મારો ભાઈબંધ બે જાવી છે ચા લેવા. તો વિડીયોમાં બનાવી રહેજો. હવે અમારે જવાનું છે ચા લેવા. તો આપણે રસોડાની બહાર આવી ગયા હતા ને અહીંયા જો અત્યારે તો કોઈ હજી પબ્લિક આવ્યું નથી, પણ અત્યારે વાદળાવાળું વાતાવરણ છે એટલે આમ જો લોકેશન સારું છે. તો અમે જ આવી છીએ ચા લેવા. અત્યારે મંદિરના દર્શન કરાવી દઈએ તમને, વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો. ત્યારબાદ આપણે થોડાક જ આગળ આવ્યા ત્યાં અહીંયા આપણે ખેતરપા દાદાનું મંદિર પણ આવી ગયું. તો પહેલાં અત્યારમાં દર્શન કરતા જ આવી. તો ખેતરપા દાદાના દર્શન અત્યારમાં કરી લીધા, તમે પણ દર્શન કરી લેજો. અને હવે જ આવી છે ઉપર. તો આપણે પૂગી ગયા હવે ઉપર, આપણે મંદિરની સામે પૂગી ગયા છીએ. તો અહીંયા આપણે કાળ ભૈરવના દર્શન કરી લીધા. ત્યારબાદ આપણે જવાનું છે મંદિરે. હવે આવી ગયા છીએ મંદિરે. જો દર્શન કરી લ્યો અત્યારમાં તમે પણ. હે ભગવાન. તો હવે આપણે રસોડેથી ચા ભરી લીધી છે કેટલી, અને હવે આપણે જાવી નીચે રસોડે. આપણે ચા લઈને આવ્યા ત્યાં તો અહીંયા બધા કામ કરવા મળ્યા હતા, રીંગણા બટાટા મોળવા મળ્યા હતા. હવે લાવે ભાઈ સાકું તો દે, હવે આપણે ક્યાંક મોળવા જોઈએ ને. સાકું છે કે લા લાય તો આપણને ઝીડકી છે સાકું. અને હવે આપણે રીંગણા બટાટા મોળવાના છે. હવે આવી જાય આપણે રીંગણા બટાટા મોળવા. એ રીંગણા મોળવું. હા બે જણ. એ વાંધો ને.
હવે આપણે અહીંયા રીંગણા મળવાના. હવે આવડા બધા જો રીંગણા બટાટા મળે છે. હવે આપણે મળવાના છે રીંગણા બટાટા. હાલો મળવા મળવી. અને અમે જો અહીંયા હવે રસોડા રાંધવાનું કામ શરૂ થઈ ગયું છે. હા જો અહીંયા રોટલી વણે છે ને આ બધું કામ શરૂ છે. ત્યારબાદ અહીંયા જમણવાર પણ શરૂ છે. તો આ જમણવાર શરૂ છે અને જો આવડા પી રહ્યા છે. આવડા પી રહ્યા છે વિતરવી જોઈએ. તો આજે પબ્લિક વરસાદના કારણે ઓછું છે. અને વરસાદ વચ્ચે શરૂ છે જો. હવે આવી ગયા છે એવી અમે જમવા. તો આ જો અમારી ડીશ તૈયાર છે અને જમવા બેસી ગયા છીએ. અને બીજા સામે જમે છે અને અમે બેસી ગયા છીએ. તો આવો બધા તમે પણ પ્રસાદી લેવા આવો. ઉગી ગયા દરિયા. હેઠો હેઠો જવું ને હેઠો જવું. હા કઈ બાજુ જાવ એલા? હા બાબુ બોલે ભિયા પાક જાવ. હાલો ભે ભે કે જાય હાલો. હા છે મજા આવજો ને. આપણે કોટડા મંદિર થઈ દરિયામાં પાછળ હેઠવા નીચે વહી ગયા. જોવો તો આપણે રીલ શૂટ કરે છે. પાણા એવા ખતરનાક છે વાગે એવા. આમાં જાળી જાળી હાલવું પાણા જેવા ખતરનાક છે. તમે ખેતરમાં ઢેમા પડ્યા હોય એવા પાણા છે. આમ જોવું જવું ને આવી ગયા ખરીદી કરવા. ના ભાઈ હવે ચશ્મા મળ્યો લેવા.
આવે કે ધ્યાનમાં આવે તને હવે લાગે લે રેડી ભાઈ હવે ચશ્મા ગોઠી છે એક ચશ્મા લીધી ભાઈ એક અને હવે અમે આવી છે આગળ બીજી ખરીદી કરવા માટે તો હવે જો ચશ્મા લઈ લીધી ને આ ભાઈ પૈસા ભાઈ દીધા ને આપણે મોજ કરવાની છે મફતમાં બીજી ખરીદી કરવી છે હવે કાંઈ લેવાનું છે હાલો હાલો એ ઘણું લેવાનું છે પૈસા ખૂટી જાય પણ વસ્તુ નહીં ખૂટે આપણે કારણ કે ઘરેથી એટલું વિચારીને જ આવે કે આ લેવું ના લેવું પૈસા પૈસા તમ તારા ખૂટી જ જાય આપણી પાસે તો અહીંયા આપણે આવી ગયા ખેતરપા દાદાના મંદિરે જય ખેતરપા દાદા અને હવે દર્શન કરીને હવે આગળ આવી છે ધીમે 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 તો અહીંયા છે આ રામજી મંદિર તો આપણે પૂગી ગયા મંદિરે સૌ પ્રથમ તો પેલા કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ દર્શન કરીને હવે અહીંયા મંદિરે જો આવડા બધા શ્રીફળ વધારે છે આપણા મંદિરે દર્શન કરીને આ બાજુ બીજું મંદિર છે ત્યાં દર્શન કરવા આવી ગયા છીએ આપણે અહીંયા દર્શન કરીને હવે આપણે અહીંયા ખાંડિયા તીર્થોળે દર્શન કરવા આવી ગયા છીએ નીકળી ગયા તો હવે આવડા કઈ આપણે કે ચા પીવા જવું છે તો હવે આવી ગયા આપણે ચા પીવા તો હવે ચા લઈ લીધી છે નાવડા બધા ચા પીવા મળ્યા છે એક હજી ચા લઈને આવી જાવ ને બે અહીંયા બે ગઈ જાય
તે દર્શન કરીને આવ્યા ને હવે આપણને આવડો ઢીંગો ગમી ગયો કે ટેડી તો આપણે લઈ લીધો. ભાઈબંધ કે સારો છે લેતા જ આવી નીચે આવ્યા ને ચાલો અહીંયા મગફળી ને ડોડા ને મળતા હતા ને આપણે કાંસા ડોડા લઈ દીધા. મેં કીધું ઘરે રહીને નિરાજે બાપશું કેમ કે બાફેલા લઈ જવામાં પાછા કેળા તકલીફ પડી જાય. એને કરતાં મેં કીધું કાંસા લેતા લાવી ને તો ઘરે રહીને મેં કીધું બફાય. અને હવે પછી અમે હાલતા પડ્યા પછી ને દરિયાથી ફરીને આવ્યા ને આવડા ઊંચા થઈ ગયા મારા બેઠા. હવે બરફ ખાવા મળ્યા. હજી બપોરે વરસાદ વરી રહ્યો ત્યાં તો આ તોય ટાઢું ગરમી થતી ત્યાં ને બોલો હવે ટાઢું પેટ કરવા મળ્યા. આપણે મેં કીધું કાંઈ ખાવું ને ભાઈ શરદી થઈ ગઈ હોય ક્યાં જવું. હા ને પછી અહીંયા બરફ ખાવાની જમાવટ કરી જવા એને પહેલા ઓછો ખાવે ભાઈ ઓછો ખાવ ને. ખાઈ લીધો એટલે હવે અમે પફ ખાવાનું શરૂ કર્યું. અમે ભૂખ્યા થઈ ગયા હતા. મેં કીધું હાલ પફ ખાઈ લેવી. આ બધા જો ભાગ ખાય છે. અહીંયા ચા બધા લે છે ને અમે જો પફ ખાવી છે. ત્યારબાદ બોલેરો અમને ઘરે મૂકી ગયો ને અમે ભાઈ બોલેરામાંથી ઉતરી ભાઈબંધો એવા કરે. તો વિડીયોમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.